હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. એક સૌથી સારી અપડેટ, આજની અપડેટ બહુ સરસ અપડેટ છે. પરંતુ હું આજે એવું નહીં કહું કે અપડેટ સારી છે કે ખરાબ છે. તમે અપડેટ જોવો, શાંતિ જોવો ને પછી તમારો ઓપિનિયન આપજો કે અપડેટ સારી કહેવાય કે ખરાબ કહેવાય. કારણ કે એક જે ન્યૂ ચેન્જીસ કેનેડામાં થવા જઈ રહ્યો છે આફ્ટર 30 માર્ચ, એટલે કે હવે તો લગભગ ચાલુ થઈ ગયો કહેવાય. પરંતુ આ અપડેટ એવી છે કે જેને સાંભળવા કરતા સમજવી જરૂરી છે. 3 કે 5 મિનિટ હશે, કારણ કે તમે અડધી સમજશો તો તમને જ નહીં સમજે. પ્રોપર આને શાંતિથી સમજજો. આગળ વધીએ એ પહેલા તમારા કોઈ સવાલ હોય, કંઈ કહેવા માંગો, સજેશન આપવા માંગો છો, કોમેન્ટ કરજો. આપણે મેક્સિમમ લોકોને વિડીયો પહોંચી જાય એવી કોશિશ કરજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. હાઇપનો એક ઓપ્શન આવે છે, લાઇક કરશો એટલે આ વિડીયો હાઇપ કરજો તો બી તમે એજ્યુકેશન માટે વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી શકો છો. હવે તો કે આજની અપડેટ છે, આ પીએનપી રિગાર્ડિંગ છે. નોર્મલી પહેલા કેવું થતું હતું કે અત્યાર સુધી 30 માર્ચ પહેલા જે બી વિદ્યાર્થીઓ ફાઇલ મૂકી હતી, આમાં ક્યારેક એવી ક્વેરી આવી શકતી હતી કે જેની અંદર એમનો ઇન્ટેન્શન ટુ સ્ટે જે છે, માનો કે નોમિનેશન આવી ગયું, પીએનપીએ સિલેક્ટ કરી લીધું ગવર્મેન્ટ, તો એની અંદર બે વસ્તુ જોવાની હોય કે જ્યારે પીએનપી વેરિફિકેશન થતા હતા ત્યારે એવું એક આવતું હતું. આ એક આખું એક રિસર્ચ જ કહી રહ્યો છું તમને કે જે અમારી પાસે જે માહિતી આવી છે એ તમારી સુધી સમજાઈ રહ્યા છે કે જેની અંદર જે કેન્ડિડેટ્સ હોય એમને એક તો પહેલા તો એમનો ઇન્ટેન્શન ટુ એ પ્રોવિન્સ, જે પ્રોવિન્સ એમને સિલેક્ટ કરતું હોય એ પ્રોવિન્સમાં રહેવાનો ઇન્ટેન્શન, આનું વેરિફિકેશન. અને સેકન્ડ આપણે જોઈએ ઇકોનોમિકલી એસ્ટાબ્લિશમેન્ટ. એમ હવે થતું કેવું હતું કે પીએનપી જે હતું, પ્રોવિન્સ સ્ટેટ ગવર્મેન્ટ જે કહી શકો, આમણે જો નોમિનેશન આપી દીધું ત્યારબાદ ફેડરલ ગવર્મેન્ટ પર આની અંદર કદાચ પોતાનો અલગ ઓપિનિયન આપી શકે, એટલે કે તમારી ફાઇલ ક્યારેક અટકી શકે અથવા લેટ થઈ શકે, કારણ કે વેરિફિકેશનમાં ટાઈમિંગ લાગતા હતા. હવે આ જે અપડેટ આવી છે એ મુજબ જો આપણે જોઈએ અહેવાલ મુજબ, તો એવું થવા જઈ રહ્યું છે કે કદાચ એવું બની શકશે કે હવેથી ફેડરલ ગવર્મેન્ટ એટલે કે આઈઆરસીસી જે છે એ વેરિફિકેશનનો કદાચ રિમૂવ કરી દેશે. એટલે કે જ્યારે તમને પીએનપી નું નોમિનેશન આવી ગયું એટલે ત્યારબાદ તમારો જે ઇન્ટેન્ટ ટુ રિસાઇડ એ પ્રોવિન્સ હતો એ તમે જુઓ, યા તો પછી તમે એવું જુઓ કે તમારું ઇકોનોમિકલી એસ્ટાબ્લિશમેન્ટ. આનું વેરિફિકેશન હવે આઈઆરસીસી માંથી હવે એ કદાચ નહીં કરે. કેમ? એનું કારણ કમ થવું, એટલે આનો મતલબ કે તમારા બે વેરિફિકેશનના સ્ટેપ ઘટી ગયા તો તમારી ફાઇલની પ્રોસેસ ઝડપી થઈ. એટલે મેં એવું કહ્યું, મારા તરફથી મને એવું લાગ્યું કે સારી અપડેટ છે. તમને જે લાગે તમે કહી શકો છો. આની સાથે જ એક બીજો પોઈન્ટ જોઈએ કે જ્યારે આ અપડેટનું વેરિફિકેશન હટી જાય છે ત્યારે તમે એક સિક્યોરિટી બી મળે કે તમારા વેરિફિકેશન ડબલ ટાઈમ જે થઈ રહ્યા હતા એની જગ્યાએ સિંગલ ટાઈમ થશે. માનો કે એક એક્ઝામ્પલ કહું, પીએનપી ફાઇલ વખતે તમારું જે વેરિફિકેશન ચાલતું હોય ત્યારે તમારું કંઈક ઇન્ટેન્શન અલગ હોય, સમય ગયો, 6 મહિના, વર્ષ ગયું, ત્યારબાદના વેરિફિકેશનમાં કદાચ સિચ્યુએશન મુજબ, માણસની પરિસ્થિતિ મુજબ એનો ઇન્ટેન્શન કદાચ ચેન્જ થઈ શકતો હતો. તો આને કારણે ફાઇલ રિજેક્ટ થવાના ચાન્સ બી હતા. આ એક આખા ઓપિનિયન છે કે જે આપણે શેર કરી રહ્યા છીએ તમારી સાથે. હવે આ સ્ટેપ જો હટી જાય તો આને કારણે ફાઇલની ઝડપી પ્રોસેસિંગ પ્લસ ચાન્સીસ વધારે લાગી શકે છે. આ એક અમારો ઓપિનિયન છે. તમને શું લાગે છે, અથવા આ કઈ અપડેટ કહેવાય, સારી અથવા ખરાબ, તમે કોમેન્ટ કરજો. આપણે ચેક કરશું કે ઓપિનિયન્સ કઈ રીતે છે તમારા, એ લોકો સુધી પહોંચે. અને સારું કંઈક તમારી પાસે આઈડિયા હોય કોમેન્ટ કરતા રહેજો તો મેક્સિમમ લોકો સુધી આ પહોંચશે. જે અપડેટ છે એ અત્યારે અહેવાલ મુજબ જોઈએ તો ઓટાવા સાઇટની દેખાય છે. પરંતુ જો આ સક્સેસ મોડલ જાય તો કદાચ આવનારા ભવિષ્યની અંદર, કારણ કે આપણે ગવર્મેન્ટના સ્ટેટમેન્ટ જે 25માં સાંભળતા કે પીએનપી વાળાને ફોકસ વધશે, પ્રોવિન્સની ડિમાન્ડ વાઇઝ ફોકસ વધશે, તો આને કારણે જો પીએનપી પ્રોસેસ ઝડપી થવા માંડે તો ઘણા બધા વિદ્યાર્થીઓને વધારે બેનિફિટ, એટલે કે ઝડપી પ્રોસેસ જે છે ઝડપી અને સરળ લાગે. આ વસ્તુને કારણે આપણે એને સારી અપડેટ આપણે કહી શકીએ છીએ. તમે જે બી અપડેટ કહી શકતા હો, સારી લાગે તો સારી, કદાચ આની અંદર કંઈક અમારું કદાચ પોઈન્ટ ઓફ વ્યૂ રહી ગયો હોય તો મારે તે તરફથી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને એક વિડીયોમાં અપડેટ આપું છું એ પ્રમાણે કે કદાચ એવું કંઈ હોય કે અત્યારે આવા બધા સિચ્યુએશનમાં બાળકને બહાર નથી મોકલવું, પણ છતાં એજ્યુકેશન, હાઈ લેવલ ઓફ એજ્યુકેશન જોઈએ છે, સારી સારી યુનિવર્સિટીઓનું, કે જેની અંદર બેઠા રહીએ ભારતમાં જ તે ભણીએ બી આપણા ગુજરાતમાં, મુંબઈમાં જઈને, અને ફોરેન યુનિવર્સિટીના કેમ્પસમાં ભણીએ અને ફોરેન યુનિવર્સિટીની ડિગ્રી બી મળે. તો એવા ઓપ્શન્સ બી અત્યારે અવેલેબલ થઈ રહ્યા છે. ઉપર નંબર રિફ્લેક્ટ કરાવું છું. ફર્ધર ગાઈડન્સ જોતું હોય એ રિગાર્ડિંગ તો તમે ત્યાં આગળ કોન્ટેક્ટ કરી શકો છો. અને કદાચ એવા ઓપ્શન જોતા હોય કે હજી બાળક 12મું પાસ કરશે, એ યંગ છે, તો થોડુંક હજી ફોરેન માહોલ શું છે, ફોરેન કલ્ચર શું છે, વિઝા રિજેક્શનની ઝંઝટ નથી જોતી, આઈએલટીએસ નથી આપવું, આ બધું જો શીખવું છે તો એવા ઓપ્શન્સ બી અત્યારે ભારતમાં અવેલેબલ થઈ ગયા છે કે જ્યાં આગળ, અથવા આપણા ગુજરાતમાં અવેલેબલ થઈ ગયા છે કે જ્યાં આગળ ફર્સ્ટ યર જે છે કોલેજનું એ ભારતમાં જ ભણે
એન્ડ ધેન બાકીના 2 વર્ષ જે છે બેચલરના એ ફોરેન જઈને કરે તો પણ એને ફોરેનનું એજ્યુકેશન બી મળી ગયું, 1 વર્ષનો તમારો ખર્ચો બી ઓછો થઈ ગયો, કારણ કે તમે ભારતમાં જે ભણશો એ કેમ્પસની ફી ઓછી હશે. IELTS ની વધુ બી તમને કોર્સમાં શીખવાડવામાં આવશે, તો IELTSના ખર્ચાઓ તમારા બચી ગયા. આ રીતના પ્રોગ્રામો અત્યારે આવી રહ્યા છે અને એ પ્રમાણે અમારું રિસર્ચ અમે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. જો તમારે એના ઉપર કંઈ ગાઈડન્સ જોઈએ, ઉપર નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યા છીએ, તમે કોન્ટેક્ટ કરો, અપોઇન્ટમેન્ટ લઈને મળવા આવી શકો છો. અને આ વાત છે તમારી આજુબાજુ રહેતા યાર સગાવાલાના કોઈ બાળકો હોય એમના સુધી બી આ વિડીયો ખાસ શેર કરજો, જેથી કરીને કોકને એક સારો બેનિફિટ આપણે પહોંચાડી શકીએ. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.